ગુરુવારે બપોરના સમયે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના સામે આવી હતી તેમાં 200થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે મૃતકોના સ્વજનોની સિવિલ હોસ્પિટલ બહાર કતારબદ્ધ લાઈનો લાગી હતી. મૃતદેહના ઢગલા છે તે સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યા હતા. ત્યારે ડીએનએ મેચિંગની પ્રક્રિયામાં 99 લોકોના સેમ્પલ મેચ કરી લેવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે. 94 સ્વજનો સાથે વાત કરી જાણ કરી દેવામાં આવી છે. 24 પરિવાર સામેથી એમને જાણ કરશે કે તે ક્યારે મૃતદેહ સ્વીકારવામાં આવશે. 64 મૃતદેહ હાલ સુધી પરિવારને સોંપવામાં આવ્યા છે. સિવિલ ખાતેથી ફોન કરીને પરિવારને જાણ કરવામાં આવે છે જ્યારે ડીએનએ મેચ થાય છે. જ્યાં સુધી અકસ્માત સ્થળેથી સંપૂર્ણ રીતે બધો કાટમાળ હટાવવામાં નહીં આવે ત્યાં સુધી કોઈપણ મૃતદેહના આંકડા આપવામાં યોગ્ય નથી. આ મામલે શું કહી રહ્યા છે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશી તે સાંભળી લો. અત્યાર સુધીના જે આપણે ડીએનએ મેચિંગની વાત કરીશ તો 99 ના ડીએનએ મેચિંગના રિઝલ્ટ આપણી પાસે આવી ગયા છે. એમાંથી 94 લોકોને આપણે વાત કરી અને ઇન્ફોર્મેશન લઈ લીધી છે. આપને ખબર હશે કે 11 વ્યક્તિઓ એવા છે કે જે બીજા સ્વજનના ડીએનએ મેચિંગની રાહ જોઈ રહ્યા છે અને 24 ફેમિલીઝ છે એ લોકો આપણને સામેથી જાણ કરશે કે ક્યારે કયા સમય પર એ લોકો એમના સ્વજનની પાર્થિવ દેહ લેવા આવશે. અત્યાર સુધીમાં 64 પાર્થિવ દેહ ડિગ્નિફાઈડ વેમાં એમને ફેમિલીને સોંપી દેવામાં આવે છે. ડિસ્ટ્રિક્ટ વાઇઝ અગર આપને આંકડા જોઈશે તો એ આપણને માહિતી વિભાગ તરફથી આપી દેવામાં આવશે. 24 પરિવારો આપણે કીધે 24 પરિવારો પ્રોસેસમાં છે. મીન્સ જેમ મેં કહ્યું કે 99 ડીએનએ મેચ થયા છે. 99માંથી 11 લોકો બીજા મેચિંગ માટે વેઇટ કરી રહ્યા છે. 24 લોકો ઇન પ્રોસેસ છે. મીન્સ કે ગમે ત્યારે આવી શકશે જે પ્રમાણે આપણું કોમ્યુનિકેશન છે. એન્ડ 64 લોકોને એમના સ્વજનનું પાર્થિવ દેહ આપી દેવામાં આવે છે. સર આંકડો છે કેટલા No, whatever you ask, no problem. Yeah. First part is, we spoke to families who are extremely distressed. Just say, some have been told that they were going to get the remains of their loved ones yesterday at 11 o'clock, 12 o'clock. That didn't happen. It's now been 5 days, despite the fact they've been given their DNA samples. Could you please explain I can. the process is taking so long? Because thank you very much. I want to explain the same thing in the Gujarati also. Then I will answer you in English. સૌથી મહત્વની વાત છે જેમ એમને પૂછ્યું કે બહુ જ બધા ફેમિલી મેમ્બર્સ અત્યારે વિચારી રહ્યા છે કે 72 કલાક થયા અને અમને કોઈ મેસેજ નથી. આપને ફરીથી કહીશ, સિવિલ હોસ્પિટલે 10 મોબાઈલ નંબર જાહેર કરેલા છે. આપ સૌના માધ્યમથી દરેક સ્વજનને હું એવું કહેવા માગીશ કે સંવેદનાથી અમે તમારી સાથે જોડાયેલા છીએ અને વહેલામાં વહેલી તકે આ પ્રોસેસ પૂરી થાય એના માટેની દરકાર કરી રહ્યા છીએ. માત્ર ને માત્ર સવાલ એમ છે કે જેમ જેમ મેચિંગની પ્રોસેસ આગળ વધે, લાઈક ચાલુ કરીએ કે આપણે પહેલું મેચિંગ થયું ત્યારે ઘણા બધા સેમ્પલ સાથે એમને મેચ કરવાનું થતું હોય. જેમ જેમ મેચિંગની સંખ્યા વધતી જશે એમ આ પ્રોસેસ ફાસ્ટ થશે. એટલે એમ કહીશું કે આજે વધારે રિપોર્ટ આપણને મળશે, આવતીકાલે એનાથી પણ વધારે રિપોર્ટ મળશે. આપના માધ્યમથી એટલું ચોક્કસથી કહીશ કે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ લીગલ ઇમ્પ્લિકેશનવાળી મેટર છે જેમાં કોઈ જલ્દબાજી ન થઈ શકે. ડેફિનેટ પ્રોપર મેચિંગ થઈ અને જ સ્વજનનો મૃતદેહ કે પાર્થિવ દેહ આપણે એમને સોંપી શકીએ, જેથી કરીને આ પ્રક્રિયામાં ટાઈમ લાગી રહ્યો છે. આપ સૌના માધ્યમથી ફરીથી કહીશ, મહેરબાની કરીને પેનિક ન થશો. કોઈ પણ વ્યક્તિનો કોલ આવે તો એને માની અને સિવિલ આવી અને એવું નહીં થવું જોઈએ. આપણો ટાઈમ પણ વેસ્ટ ન થવો જોઈએ અને સાથે સાથે આપણને એવું લાગશે કે મને બોલાયા અને મારી સાથે કોઈ અત્યારે વાત નથી કરી રહ્યું. અમે એવી સિસ્ટમ ડેવલપ કરી છે કે જેની અંદર 10 મોબાઈલ નંબર ડિક્લેર કર્યા છે. અમારા વ્યક્તિ અહીંયાથી કોલ કરીને કહે છે કે હું સિવિલથી બોલું છું, આપના સ્વજનનું ડીએનએ મેચ થઈ ગયું છે અને હવે આપ ક્યારે આવવા માંગો છો. દેટ મીન્સ કે એમને પણ પૂછવામાં આવે છે કે તમને જ્યારે સગવડ હોય ત્યારે તમે આવી શકો છો. આજે 24નો આંકડો જે હું બતાવી રહ્યો છું અંડર પ્રોસેસનો, એ બતાવે છે કે એમની સગવડતા મુજબ ફેમિલી આવશે તો પણ આ તંત્ર તરફથી એવી વ્યવસ્થા કરી છે કે એમના સમય પ્રમાણે આપણે એમને પાર્થિવ દેહ આપી શકશું. એટલે મહેરબાની કરી અને જ્યાં સુધી સિવિલથી કોલ ન આવે ત્યાં સુધી આપણે ધીરજ રાખવી પડશે. આપણી ભાવનાઓ, આપણી અત્યારની પરિસ્થિતિ અમે 100% સમજી શકીએ છીએ, પરંતુ આ જે મેચિંગ પ્રોસેસ છે એ પણ ખૂબ કોમ્પ્લિકેટેડ છે અને એને આપણે નિગ્લેક્ટ ન કરી શકીએ. લીગલી પણ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે જેના આધારે જ આપણે સ્વજન ડિસાઇડ કરી શકીએ અને પછી એને મૃતદેહ સોંપી શકીએ. આશા રાખું છું આપના થકી દરેક લોકો સુધી આ મેસેજ જશે તો કદાચ એમને થોડી
શાંતિ રહેશે અને અમે એમની સાથે જ છીએ. જેટલું બને એટલું આ પ્રોસેસ ફાસ્ટ કરી અને એમને સોંપવા માટે જ એટલી મોટી સિસ્ટમ તૈયાર કરી છે જેથી કરીને એમાં બિલકુલ ડિલે ન થાય. ડેડ બોડી મળી છે ટોટલ એમાં કેટલી વેરિફિકેશન કરવામાં આવી છે? સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશી તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે અને જે ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા ચાલી રહી હતી જેમાં 94 જેટલા લોકોના ડીએનએ મેચ થયા હોવાની વિગતો સામે આવી રહી છે અને જેમ જેમ ડીએનએ મેચ થઈ રહ્યા છે તેમ તંત્ર દ્વારા પણ મૃતદેહ છે તેમને સોંપવાની તજવીજ કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.